ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। एकाग्रता निरोधो वा मूढैरभ्यस्यते वृषम् धीराः कृत्यं न पश्यन्ते सुप्तवत्स्वपदे स्थिताः। अप्रयत्नात् प्रयत्नाद्वा मूढो नाप्नोति निर्वृतिम् तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः। एकाग्रता अथवा निरोध। एकाग्रता एक लक्ष्य निष्ठ चित्तता। तो અભ્યસ્યતે આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે। જો આમ કહીને આ બધી વસ્તુઓનું કોઈ અવમૂલ્યન થતું નથી। આ માત્ર ઉત્તમાધિકારી વિશે કહેવામાં આવે છે। એકાગ્રતા નિરોધો કે સામાન્ય વસ્તુ નથી, પણ એ જ માત્ર કરવાનું છે અથવા એ જ મોક્ષનું સાધન છે। એકાગ્રતા એ જ ધ્યેય છે કે ચિત્ત નિરોધ એ ધ્યેય છે એવું માનનારા। વૃષમ અભ્યસ્યતે અને માટે અત્યંત એનો જ અભ્યાસ કરવામાં આવે છે, એને જ ધ્યેય માનીને। એ દ્વારા કહેવામાં આવ્યું ધીરા કૃત્યમ ન પશ્યંતિ સુપ્તવત સ્વપદે સ્થિતા। તો કે ના એકાગ્રતા અને પછી નિરોધ આ પ્રકારની ક્ષિપ્તમ વિક્ષિપ્તમ એકાગ્રમ નિરુદ્ધમ અથવા વિક્ષિપ્તમ ક્ષિપ્તમ એકાગ્રમ નિરુદ્ધમ। એકાગ્રતા એટલે સવિકલ્પ સમાધિ, નિરોધ એટલે નિર્વિકલ્પ સમાધિ। તો અવસ્થા પ્રાપ્ત કરવી એનો જ અભ્યાસ કરવો એ ધ્યેય નથી, જ્ઞાન એ ધ્યેય છે। ધીરા કૃત્યમ ન પશ્યંતિ। આ સર્વનું પ્રયોજન છોડે છે કે સર્વ પ્રકારના કૃત્યમાંથી કર્મમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી એટલે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ બનવું। અર્થાત આ પ્રકારનો અભ્યાસ પણ છેવટે એમાંથી મુક્ત થવું
આ અભ્યાસને, આ મનની સ્થિતિને ધ્યેય માનવું, એને માટે મૂઢૈ મૂઢ કહેવામાં આવે. ધીરાહ કૃત્યમ ન પશ્યંતિ. ધીર મનુષ્યો તો કૃત્ય એટલે કોઈ પ્રકારના કર્મને જોતા નથી. કોઈ પ્રકારના કર્મ એને જ વાસ્તવમાં અવિદ્યાનું ઉપજ માને છે. કોઈ પ્રકારનો પ્રયત્ન છે, પ્રયત્ન કરનાર છે, પ્રયત્નની સ્થિતિ છે, આ પણ અવિદ્યાના ક્ષેત્રમાં જ છે. સુપ્તવત સ્વપદે સ્થિતા, કોઈ પ્રકારના પ્રયત્ન વગર સહજ રીતે પોતાના પદમાં સ્થિત છે. કૃત્યમ ન પશ્યંતિ, એ અંતિમ કૃત્ય પણ જ્યાં છૂટી ગયું છે ત્યાં માત્ર સ્વપદમાં સ્થિત છે. અપ્રયત્નાત પ્રયત્નાદ્વા મૂઢો નાપ્નોતિ નિવૃત્તિમ. અપ્રયત્ન ચિત્ત નિરોધન પ્રયત્ન કહેવામાં આવ્યો અને કર્મના અનુષ્ઠાનને પ્રયત્ન કહેવામાં આવ્યો. એક પ્રયત્ન દ્વારા કશુંક સિદ્ધ કરવા માંગે છે, એક અપ્રયત્નથી કંઈ સિદ્ધ, અપ્રયત્નમાં પ્રયત્ન રહેલો છે. તત્વનિશ્ચય માત્રેણ, જો તત્વનિશ્ચય નથી હોતો તો એ ધીરાહ કૃત્યમ ન પશ્યંતિ, ધીર મનુષ્યો કોઈ પ્રકારના કર્મની આવશ્યકતા, કર્મ રાહિત્યને ધ્યેય માને છે. એટલે ભલે એકાગ્રતાનો નિરોધનો અભ્યાસ થતો હોય, એ દ્વારા કર્મ રાહિત્ય કે સહજ સ્થિતિ પ્રાપ્ત કરવી, કોઈ મનની અવસ્થા નહીં પરંતુ આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી, સ્વપદે સ્થિતા, એ પ્રકારના વિવેક જે હોય, અપ્રયત્ન કે પ્રયત્ન અર્થાત કોઈ પ્રકારનું કર્મ કરવું કે કર્મથી મુક્તિ મેળવવી, નિવૃત્તિ ના આપનોતી, છતાં પણ નિવૃત્તિ મોક્ષને પ્રાપ્ત નથી કરતા. તત્વનિશ્ચય માત્રેણ, તત્વનિશ્ચય માત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય. નિવૃત્ત ભવતી. આગળ કહે છે, નનુ મૂઢસ્ય યોગાભ્યાસાત આત્માનુભવ ભવિષ્યતિ આશંક્યા. તો યોગના અભ્યાસથી મૂઢને પણ, મૂઢ અવિવેકી, વિવેક એટલે જેમાં વિવેક નથી કે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. જે કોઈ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છેવટે કશું સિદ્ધ કરવા માટે નહીં, માત્ર પ્રાપ્તિના ભ્રમમાંથી મુક્ત થવા માટે કરવામાં આવે છે. એ પ્રકારનો જે વિવેક છે, એટલે અપ્રાપ્તને ભ્રમ જાણવામાં આવે છે. માટે અપ્રાપ્ત રૂપી ભ્રમમાંથી મુક્ત થવા માંગે છે. જો કોઈ અભ્યાસ થતો હોય એ થોડું પ્રયોજન છેવડી શકે આ ભ્રમોમાંથી મુક્ત થવું. ચિત્તની કોઈ અવસ્થા પ્રાપ્ત કરવી, ત્યાં સ્થિત થવું, એ ધ્યેય નથી. એમ કરવા છતાં પણ ભ્રમ રહી જતો હોય કે જે પ્રાપ્ત કરવાનું છે, હું જેવો છું તેવો પર્યાપ્ત નથી, એ પ્રકારનો ભ્રમ રહી જતો હોય તો એ તો ભ્રમ રહેવાનો જ છે. મૂઢસ્ય યોગાભ્યાસાત આત્માનુભવ, ભલે મૂઢ હોય, ભલે આ પ્રકારના વિવેકના માસ્ક પહેરવાનો, ભલે આ પ્રકારના વિવેક ના હોય તો પણ યોગાભ્યાસ માત્રથી શું આત્માનો અનુભવ ન થાય? એ તે આશંક્ય. તો કે ના, અભ્યાસથી એટલે કે અભ્યસ્ય તે ભૃશમ, ખૂબ જ અભ્યાસ કરવામાં આવે, અત્યંત અભ્યાસ કરવામાં આવે. એ અભ્યાસમાં જે પ્રયત્ન રહેલો, જ્યાં સુધી પ્રયત્ન છે ત્યાં સુધી પ્રયત્ન રાહિત્યની સ્થિતિ પ્રાપ્ત ન થાય. કારણ કે એને ધ્યેય માનવામાં આવે છે. વસ્તુમાં વિવેકનો પ્રશ્ન છે. એ પ્રકારનો વિવેક હોય કે પ્રયત્ન રાહિત્ય એ મારું સ્વરૂપ છે, નિત્ય પ્રાપ્તિ એ મારું સ્વરૂપ છે. એ વિવેકથી પછી જે કરવામાં આવે એમાં પછી કોઈ અવસ્થાને ધ્યેય ના માનવામાં આવે. બધા પ્રકારની નિવૃત્તિને ધ્યેય માનવામાં આવે. અભ્યાસ પણ અભ્યાસની નિવૃત્તિ માટે છે, નિરોધ પણ નિરોધની નિવૃત્તિ માટે છે. જ્યાં સુધી એ પ્રકારનો વિવેક નથી ત્યાં
ત્યાં સુધી અભ્યાસ યોગાભ્યાસ માત્રથી અનુભવ અર્થાત પૂર્ણતા પ્રાપ્ત ન થાય. એ વાત 35મા શ્લોકમાં કહે છે. શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ નિષ્પ્રપંચમ નિરામયમ આત્માનમ તન્ન જાનન્તે તત્રાભ્યાસપરા જનાઃ. આત્મા શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ નિષ્પ્રપંચમ નિરામયમ આત્માનમ તમ ન જાનંતી. આત્મા આ પ્રકારનો છે. શુદ્ધ છે, બુદ્ધ છે, પ્રિય છે, પૂર્ણ છે, નિષ્પ્રપંચ છે, નિરામય છે. એ કોઈ બંને અવસ્થા નથી, કોઈ અવસ્થા નથી. જ્યાં સુધી અવસ્થાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે ન જાનંદી ત્યાં સુધી તત્ર અભ્યાસ પરા જનાઃ. તત્વનો અર્થ જગતી કરવામાં આવ્યો. ટૂંકમાં જગતની અંદર અભ્યાસ પરાહ જનાઃ. અભ્યાસ પર અભ્યાસને સમર્પિત છે. અભ્યાસ દ્વારા યોગાભ્યાસ દ્વારા મને પૂર્ણતા પ્રાપ્ત થશે કે મોક્ષ પ્રાપ્ત થશે એ પ્રકારનો ખ્યાલ ધરાવનારા. જે પ્રકારનો નિશ્ચય હોય એ પ્રકારનો જ પ્રયત્ન હોય. આવો નિશ્ચય હોય કે કોઈક અભ્યાસ દ્વારા, બધા યોગના અભ્યાસ દ્વારા હું મોક્ષ પ્રાપ્ત કરીશ, હું નિવૃત્તિ પ્રાપ્ત કરીશ, પૂર્ણતા પ્રાપ્ત કરીશ. અજ્ઞાની કહો કે અવિવેકી કહો તો એવો સૂક્ષ્મ વિવેકનો અભાવ છે. આત્માનમ તમને જાણંતી. એ લોકો આ પ્રકારના આત્માને જાણતા નથી. કીદૃશમ શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ નિષ્પ્રપંચમ નિરામયમ આત્માનમ. આ પ્રત્યેક વસ્તુ સર્વ પ્રયત્નનો રાહિત્ય છે. બધા પ્રકારના પ્રયત્ન રાહિત્ય એ આત્માનું સ્વરૂપ છે. એટલે પ્રત્યેક શબ્દ દ્વારા એવું જ કહેવામાં આવ્યું શુદ્ધમ માયામલ અતીતમ. માયારૂપી મલિનતાથી અતીત છે, માયારૂપી મલિનતાથી મુક્ત છે. અતીત એટલા માટે કે માયાના અને સ્પર્શ નથી. એ નિત્ય શુદ્ધ છે માટે કોઈ પ્રકારની અશુદ્ધિનો, મલિનતાનો અને છેવટની મલિનતા માયા છે એનો પણ સ્પર્શ નથી. કારણ કે સર્વ અધ્યારોપ છે, સર્વ મિથ્યા છે. પ્રયત્નના પરિણામે તો આ મલિનતામાં જ રહેવાય છે. કે ભાવાર્થ એ છે કે કશીક વસ્તુને સત્યતા આપવામાં આવી, પોતાના બંધનને પણ સત્યતા આપવામાં આવી, એવા સત્ય બંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય અભ્યાસ દ્વારા. એનો અર્થ એ થયો કે કોઈક રીતે આત્માને આ અજ્ઞાન સાથે જોડવામાં આવ્યો. આધ્યાત્મિક સંબંધ નથી. એ પ્રકારે આત્માને આધ્યાત્મિક સંબંધી જોડ્યા પછી તમે જે પ્રયત્ન કરો એમાં એ આધ્યાત્મિક સંબંધ તો રહેવાનો જ છે. તેથી કે શુદ્ધમ માયામલ અતીતમ. માયા કહો, અવિવેક કહો, એના મલથી અસ્પૃષ્ટ છે. હવે બુદ્ધમ મને માટે બધા પ્રકારની મલિનતાથી મુક્ત. બુદ્ધમ સ્વપ્રકાશમ પ્રિયમ સુખ સ્વરૂપમ. પ્રિયમ અર્થાત જે નિરતિશય પ્રિય છે કે નિરુપાધિક પ્રિય છે. એટલે પછી જે પ્રિયને જે આપણે કોઈ પ્રકારનું કરવા માનતા હોઈએ છીએ. સ્વામી વારંવાર કહેતા હતા, love is not a verb. Love is not a verb. આમ તો અંગ્રેજીમાં એ ક્રિયાપદ છે ટુ લવ. કશું કરવાને ટુ લવ કહેવામાં આવે છે. પણ લવ ઇઝ નોટ અ વર્બ. It is noun, it is a self, it is a noun, not a verb.
ટૂંકમાં કશું કરવાથી આપણે પ્રેમ પ્રાપ્ત કર્યો, પ્રેમ કર્યો. પ્રેમ એ કોઈ કરવાની વસ્તુ નથી. પ્રેમ તો જે વિદ્યમાન વસ્તુ છે. પ્રેમ કરવામાં આવે ત્યાં સુધી પ્રેમ જે છે એનો કોઈક રીતે નકારવામાં જ આવે છે. પ્રેમ કરવાની વસ્તુ નથી. પ્રેમ તો છે. પ્રિયમ સુખ સ્વરૂપમ અસ્તિ ભાતિ. આ પ્રત્યેક શબ્દ જે છે જે આત્માનું લક્ષણ બતાવે છે એ નિષ્ક્રિયતા બતાવે છે અથવા તો નૈષ્કર્મ્ય બતાવે છે. એટલા માટે અભ્યાસ અત્યંત સૂક્ષ્મ કર્મ છે. સૂક્ષ્મ કર્મથી પ્રાપ્ત કરવાનું છે એવું અપ્રાપ્તને ખ્યાલ હોય તો એ જે એ ખ્યાલ જ એ માત્ર એનાથી વંચિત રાખે છે. પૂર્ણમ જત કારણ કે નિષ્પ્રપંચમ પૂર્ણ છે પ્રપંચથી. નિષ્પ્રપંચમ નિષ્પ્રપંચમ એટલે સર્વ પ્રપંચથી અર્થાત પ્રપંચનો જે અર્થ કરો તે પ્રપંચનો સંસાર કરવામાં આવે, સંસારી જગત કરવામાં આવે કે પ્રપંચનો અર્થ આંતરિક સંસાર કરવામાં આવે, ત્યાં સંઘર્ષ છે. નિષ્પ્રપંચમ બધા પ્રકારના ભેદભાવથી અને એમાંથી જન્મતા બધા પ્રકારની માનસિક વૃત્તિઓ કે દુઃખથી મુક્ત. તેવા નિરામયમ દુઃખ સંબંધ એક બાજુ પ્રિયમ કહેવામાં આવ્યું, સુખ સ્વરૂપ કહેવામાં આવ્યું. એ નિરામય કહેવામાં આવ્યું. આમય એટલે કે રોગ કે દુઃખ કે અનર્થ. નિરામયમ દુઃખ સંબંધ રહિતમ. આમ જેમાં અત્યંત દુઃખ નિવૃત્તિ પણ છે, નિર્દેહ સુખ સ્વરૂપ જે છે આ વસ્તુ તો માત્ર છે. હોવાપણું જ હોવાપણું એટલે બધા અભ્યાસના પરિણામે છે હોવાપણું પ્રાપ્ત કરવો. અભ્યાસ શેના માટે છે કે કંઈક બનવાપણું છે, બનવાપણામાંથી મુક્ત થવાનો અભ્યાસ છે. અભ્યાસ જ કશી બનવા માટેનો પ્રયત્ન હોય તો પછી એ મુક્તિને પ્રાપ્ત ન કરાવી શકે. એટલે જે અત્યંત સૂક્ષ્મ અવરોધ રહ્યો છે એના વિશે અહીંયા અષ્ટાવક્રજી કહી રહ્યા છે. શબ્દો તો એના માટે મૂઢ હૈ એવું વાપરવામાં આવે છે. તો તત્ર અભ્યાસ પરાજના. આમ અભ્યાસ કરી રહ્યા છે, કંઈક મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કોઈક મનની અવસ્થાને જાળવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય. અભ્યાસ દ્વારા એ અભ્યાસ પણ છેવટે એ પણ છોડવાનો છે. અભ્યાસ છે ત્યાં સુધી મૂઢૈ ધીર કૃત્યમ ન પશ્યંતિ ધીરા કૃત્યમ ન પશ્યંતિ ન આપનોતિ નિવૃત્તિમ આત્માનમ તમ ન જાનંતિ. ત્યાં સુધી આત્મા જે નિષ્કર્મ્ય છે કે નિષ્કર્મ છે એ આત્માને જાણતા નથી. કશીક વસ્તુને જાણે ખરા પણ આત્મા ના હોય, કારણ કે જાણવાનો પ્રયત્ન હોય ત્યાં સુધી પણ જાણવાનું નથી. જાણવું, બનવું, હોવું આ એક જ વસ્તુ છે. તેથી કારણ કે આત્મા હું સ્વપ્રકાશ છું માટે જાણવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે જણાયેલું જ છે માત્ર, એટલે હોવાનો જ અહીંયા પ્રશ્ન છે. બની રહેવું, બધા પ્રકારના પ્રયત્નોમાંથી મુક્ત થઈને માત્ર બની રહો. તત્વનિશ્ચય માત્ર એના તત્વનો નિશ્ચય છે ને છેક સુધી એ દ્રઢતાથી તત્વનો નિશ્ચયને સ્થાપિત કરવો. પ્રાપ્ત છે પ્રાપ્તિ. કશું મેળવવાનું નથી, બનવાનું નથી, પામવાનું નથી, બસ હોવાનું છે. આ રીતે મનને એના બધા પ્રકારના પ્રયત્નમાંથી નિવૃત્ત કરવું કે આ ભ્રમ છે.
એ જ વાત પછીના શ્લોકમાં ઇદમે વિવૃણોતિ, જે આ પછી 35 શ્લોકમાં કહ્યું એનું વિવરણ કરે છે. 30મા શ્લોકમાં કહે છે નાપ્નોતિ કર્મણા મોક્ષમ વિમૂઢોऽભ્યાસરૂપિણા ધન્યો વિજ્ઞાનમાત્રેણ મુક્તસ્તિષ્ઠત્યવિક્રિયઃ. વિમૂઢ અભ્યાસરૂપિણા કર્મણા મોક્ષમ ન આપનોતિ. એ સ્પષ્ટ કર્યું. આત્માનં તમ ન જાનન્તિ તત્ર અભ્યાસ પરાજનાઃ. અભ્યાસ સમર્પિત જે જનો છે એ આત્માને જાણતા નથી. એ જ વાત કહે છે કે અભ્યાસ રૂપિણા કર્મણા વિમૂઢ મોક્ષમ ન આપનોતિ, કે આત્માનમ ન જાનાતિ. વિમૂઢ અનાત્મજ્ઞ એટલે કોઈક રીતે અનાત્માને આત્મા જાણનારો, કોઈક મનની અવસ્થાને કશાકને આત્મા જાણનારો અને એને સતત પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનારો, એમાં સ્થિત રહેવા મથનારો, એને અહીંયા વિમૂઢ કહેવામાં આવ્યો. અભ્યાસ રૂપિણા કર્મણા યોગાભ્યાસાત્મકેન કર્મણા મોક્ષમ ન આપનોતિ. એ જ વસ્તુ કહેવામાં આવી, બીજું કહેવામાં નથી આવતું. અભ્યાસ રૂપી કર્મથી, યોગાભ્યાસ એટલે કે ચિત્તની એકાગ્રતા રૂપે અભ્યાસ કે ચિત્ત નિરોધ રૂપે અભ્યાસ, અને યોગ એટલે ચિત્ત નિરોધ અભ્યાસ હતી. જ્યાં સુધીમાં કર્મ છે ત્યાં સુધી ના આપનોતી. ન કર્મણા ન પ્રજા વગેરે ટૂંકમાં શ્રુતિમાં કહેવામાં આવ્યું કે કર્મથી કારણ કે અપ્રાપ્તની વસ્તુ સાધન, કર્મ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. જે નિત્ય પ્રાપ્ત છે એને મળે ક્યાંય કંઈ કર્મ ન હોવું જોઈએ. એટલે જે કંઈ અભ્યાસ કરવામાં આવે, કર્મ કરવામાં આવે, એની પાછળ આ વસ્તુ આ વિવેક સ્પષ્ટ હોવો જોઈએ કે છેવટે અભ્યાસ રૂપી કર્મથી પણ નિવૃત્ત થવા માટે છે. એ ધન્યો વિજ્ઞાન માત્રેણ, અર્થાત અભ્યાસ પણ શેના માટે છે? વિજ્ઞાન માટે છે. જેમ માનતા હોય કે ભાઈ એ તો કે વિજ્ઞાન પ્રાપ્ત થાય છે નિર્વિકલ્પ સમાધિમાં, એવી જાતનો જેનો ખ્યાલ હોય તો એ સમાધિ અવસ્થાથી નહીં પરંતુ વિજ્ઞાન માત્રથી થાય છે. અથવા આપણે જાણીએ કે વિજ્ઞાન તો મારું સ્વરૂપ જ છે, અને એવું નથી કે કોઈ મનની અવસ્થામાં માત્ર વિજ્ઞાન પ્રગટ થાય છે. વિજ્ઞાન નિત્ય પ્રગટ થઈ જ રહ્યું છે મારા સ્વરૂપ રીતે, માટે કોઈ અવસ્થાની આવશ્યકતા નથી. આવશ્યકતા માત્ર એક નિષ્ઠા ઉત્પન્ન કરવા માટે છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નહીં. પરંતુ જ્ઞાનમાં અવરોધરૂપ જે હોય એ મનના જે પ્રકારના સંસ્કાર પડી ગયા છે, એ દ્વૈતના ભેદભાવના કર્મના સંસ્કાર પડી ગયા છે. આ મનમાં કશું ને કશું કરવાના જ સંસ્કાર છે, કારણ કે એ પ્રકારે જ મન ઉછરેલું છે જ્ઞાનમાં. માટે હંમેશા મન કશું કશું પ્રાપ્ત કરવા, બનવા માટે કશું ન કરો તો મન સ્વાભાવિક એમ કરવાનું છે, એનો સ્વભાવ છે. મનને આ સ્વભાવથી મુક્ત કરવું સતત વિવેક દ્વારા કે હે મન બનવાનું નથી, પામવાનું નથી, હોવાનું છે. મનને હંમેશા એવું થઈ જ ગયું છે કે અત્યારે જે છે બરોબર નથી, વર્તમાન છે બરોબર નથી, અને માટે જે કંઈ એને કંઈક પરિવર્તન લાવવાનું છે. તો સતત મનમાં આ પ્રકારના વિવેક, મનને આ પ્રકારની સતત કેળવણી કે હે મન કાંઈ બનવાનું નથી, તું બનવાનો પ્રયત્ન છોડી દે, માત્ર તું બનીને રહે, તું હોઈને રહે. તારે કશું સિદ્ધ કરવાનું નથી, પુરવાર કરવાનું નથી, મેળવવાનું નથી. આખી જિંદગી એમાં જ ગઈ છે ને. હંમેશા માણસ પોતાને પુરવાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે હું કંઈક છું. આમ દુનિયા દ્વારા પોતાને પુરવાર કરવા માટે પણ છેવટે પોતાને
પોતાના પ્રત્યે પોતાને પુરવાર કરવા માંગે છે. હું પોતે જ જ્યારે મને સ્વીકાર નથી કરતો, મને પ્રમાણિત નથી કરતો, એટલા માટે દુનિયા પાસે સ્વીકારની પ્રમાણિતતાની અપેક્ષા રાખું છું, જેથી હું એમ માનું કે હું પૂરું બરોબર છું. આ પ્રકારની મનની આવી જાતનો સ્વભાવ છે. મનને એનું નામ જ અજ્ઞાન. આ પ્રકારે મનમાં અજ્ઞાન વ્યાપેલું છે, જ્યાં સ્વનો અસ્વીકાર છે, વર્તમાનનો અસ્વીકાર છે. તો વિવેકપૂર્વક મનને આ પ્રકારની એની ટેવમાંથી મુક્ત કરવું, કે આ જ્ઞાનનું પરિણામ છે કે કંઈક તું અપૂર્ણ છે, એ જ જ્ઞાન છે, ભ્રમ છે. હે મન, તું પણ જેવું છે તેવું જ પૂર્ણ છે. જે કંઈ જેવું છે તેવું જ પૂર્ણ છે. માટે અપૂર્ણતા એ ભ્રમ છે, એને સત્યતા આપી અને પછી પૂર્ણ બનવાનો પ્રયત્ન ના કરે. આવું થઈ જ રહ્યું છે. તો આ પ્રકારનો અભ્યાસ, વેદાંતનો અભ્યાસ આ પ્રકારનો હોય કે પૂર્ણતાનો અભ્યાસ, એટલે કે જે છે એ જ પૂર્ણ છે. અને માટે કોઈ વસ્તુ ઉત્પન્ન કરવાની, બનવાની, પામવાની છે નહીં. આ કર્મનો ઉપયોગ આમાં જ આવે. શું ઉત્પન્ન કરવામાં આવે, કંઈ પામવામાં આવે, કંઈ બનવામાં આવે, કંઈ બદલવામાં આવે. અને મન સતત આ જ કરી રહ્યું છે. અને આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવા માંગે છે છેવટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. જ્યાં આવું છે તેની વાત કરવા, એને મૂળ કહેવામાં આવે. તો આ પ્રકારે કર્મ દ્વારા કશું ઉત્પન્ન કરવા માંગે છે, કે પામવા માંગે છે, બનવા માંગે છે, શુદ્ધ કરવા માંગે છે. એવું નથી કે નથી કરવાનું, શુદ્ધ નથી કરવાનું એવું પણ નથી. પણ છેવટે શુદ્ધ જ કરવાથી આત્મા પ્રાપ્ત થશે એવું નથી. કશું બનવાનું છે એમ પણ નથી. શુદ્ધ બનવાનું છે, શાંત બનવાનું છે, એ ના નથી. પણ છેવટે એ વસ્તુનો પણ એમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થવી જોઈએ. એ છેવટે વિવેકથી, આ પ્રકારના વિવેકથી કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ તત્વ નિશ્ચય માત્રેણ. આમ તત્વનો નિશ્ચય દર વખતે સ્થાપિત કરવાનો હોય છે. અભ્યાસ કરતા, કર્મ કરતા તત્વનો નિશ્ચય છે એને સ્થાપિત કરવાનો છે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અને માટે કર્મને કોઈ અવકાશ નથી, કારણ કે પ્રાપ્ત જ છે. આ કર્મ થઈ રહ્યું છે કારણ કે શું અપ્રાપ્ત છે એ પ્રકારની માન્યતાથી કર્મ થઈ રહ્યું છે. પ્રાપ્ત જ છે. અને માટે એ પ્રકારના વિવેકથી કર્મથી મુક્ત થવું. ધન્યો વિજ્ઞાન માત્રેણ. જે ધન્ય છે વિરલ. એટલે આ પ્રકારનો વિવેક ધરાવનાર, આ પ્રકારના વિવેકને સ્થાપિત કરનાર વિરલ છે. કે જ્ઞાનને કારણે જે પ્રકારના સંસ્કાર પડ્યા છે એમાં તો કર્મના સંસ્કાર છે, બનવાના સંસ્કાર છે, મેળવવાના સંસ્કાર છે. તેથી જે પોતાની જાતને આ કરવાના, મેળવવાના, બનવાના સંસ્કારથી વિવેકપૂર્વક મુક્ત કરે છે એ ભાગ્યવાન વિરલ. વિજ્ઞાન માત્રેણ અવિક્રિય તિષ્ઠતિ. અવિક્રિય અથવા તો અનિષ્ક્રિય, નિષ્ક્રિય, નિષ્કર્મ, અવિક્રિય નિષ્કર્મ તિષ્ઠતિ. અવિક્રિય તિષ્ઠતિ નિરસ્ત વિદ્યા કામ કર્મ. તો વિવેકપૂર્વક આ પ્રકારે અવિદ્યા દૂર કરવાથી, અને તેથી કામના, કર્મ જે બધા અવિદ્યાના જ પરિણામ છે એ બધો અવિવેક છે, ભ્રમ છે, અને ભ્રમની નિવૃત્તિ કરવાની છે. આ ભ્રમ મનમાં સ્વભાવ થઈ ગયો છે. માટે મનને આ પ્રકારના સ્વભાવથી મુક્ત કરવાનું, એટલે મનને એની વૃત્તિથી મુક્ત કરવું કે મનને અવિવેકના સ્વભાવથી મુક્ત કરવું. પરિણામ છેવટે એક જ હોય, છતાં પણ વેદાંતનો આ પ્રકારનો અભિગમ છે
કે અવિવેક મારા જીવનની સમસ્યા છે. મનની કોઈ અવસ્થા એ સમસ્યા નહીં, પરંતુ અવિવેક સમસ્યા છે. છેવટે મનની શાંત અવસ્થા એ બરાબર છે, છતાં મન શાંત હોય તો અવિવેક હોઈ શકે, તો પછી એને મૂળ કહેવામાં આવે. માટે વિજ્ઞાન માત્ર નિરસ્ત અવિદ્યા કામ કર્મ. અવિદ્યા કરતા અવિવેક, નિરસ્ત અવિવેક અવિવેકથી મુક્ત છે. આત્મનાત્મ અવિવેક કહો અથવા તો કંઈક પ્રાપ્ત છે, પ્રાપ્તવ્ય છે, ગંતવ્ય છે, કર્તવ્ય છે, એ પ્રકારના ખ્યાલમાંથી મનને વિવેકપૂર્વક મુક્ત કરવું. તો પછી છેવટે અભ્યાસના એ પ્રયત્નમાંથી મુક્ત થશે. એ તો એના સ્વભાવથી અભ્યાસ કર્યા જ કરશે, કશું મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરશે. આમ વિવેક દ્વારા મનને આ પ્રકાર અવિવેકથી મુક્ત કરવું. વિજ્ઞાન માત્રેણ. તેથી જે સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશ તો છે જ, એમાં આ પ્રકારનો એક અવિવેક જે સ્વયં પ્રકાશને લાભથી વંચિત રાખનાર છે. તો મુક્ત તિષ્ઠતિ. એ તિષ્ઠતિ ત્યારે જ હોય જ્યારે કોઈ પ્રકારનું કર્મ ના હોય. કર્મ તો ના જ હોય, કર્મના સંસ્કાર પણ ના હોય. કશું કરવાનું છે એ પ્રકારના સંસ્કારથી જ મુક્ત હોય તો જ ત્યાં આગળ તિષ્ઠતિ, તો નિષ્ઠા હોય. મુક્ત તિષ્ઠતિ અવિક્રિય. અત્યંત સૂક્ષ્મ જ પ્રકારનો ભેદ અહીંયા આગળ અષ્ટાવક્રજી મહારાજ બતાવી રહ્યા છે. કોને બતાવી રહ્યા છે? આ યોગીને. જે યોગાભ્યાસથી આત્મા અનુભવ થશે એ પ્રકારનો ખ્યાલ ધરાવનાર કહેવાય કે અભ્યાસના પ્રયત્ન પરિણામે નહીં. આત્મા અનુભવનો વિષય છે એ પણ નહીં. યોગાભ્યાસથી આત્મા અનુભવ કરવાનો છે એમ પણ નહીં. યોગાભ્યાસથી મોક્ષ પ્રાપ્ત કરવાનો એમ પણ નહીં. યોગાભ્યાસથી મનને એના સંસ્કારથી મુક્ત કરવું બરાબર છે, પણ છેવટે તો અવિવેકથી મુક્ત કરવાનું છે. મનને એની સક્રિયતાથી મુક્ત કરવું એક વાત બરાબર છે, પણ મન નિષ્ક્રિય હોય તો પણ અવિવેક રહી ગયો તો વળી પાછું સક્રિય થવાનું છે. માટે એને અવિવેકથી મુક્ત કરવાનું છે. એને હંમેશા બતાવવાનું છે કે જો આ તારું સ્વરૂપ છે, આ નિત્ય પ્રાપ્ત છે, આ શુદ્ધ બુદ્ધ પ્રિય નિષ્પ્રપંચ તું છે અને મન નિત્ય પ્રાપ્ત છે. એ પ્રકારના દર્શન કરાવવા દ્વારા વિવેક જન્માવ્યો કે આ તો હું જ છું, અત્યારે છું તે આ જ છું. માટે એમાં કોઈ પ્રકારના પ્રયત્નની આવશ્યકતા નથી. અને આ જ વસ્તુ ચલાવ્યા કરે. ટૂંકમાં એક પછી એક શ્લોકની અંદર મુમુક્ષુ અપી મૂળો બ્રહ્મ ન આપનોતિ. મુમુક્ષુ અપી મોક્તુમ ઈચ્છુ. અચ્છા, મોક્ષની ઈચ્છા કરનાર પણ એ તો મોક્ષની આ યોગીની વાત કરી, મુમુક્ષની વાત કરે છે કે ત્યાં મોક્ષની ઈચ્છા ધરાવનાર છે. એ પણ મૂળ છે. બ્રહ્મ ના આપનોતિ, કોઈ પ્રકારની ઈચ્છા ધરાવનાર. ઈચ્છા હોય ત્યાં પ્રયત્ન હોવાનો છે. જ્યાં પ્રયત્ન છે ત્યાં જે છે એનો તિરસ્કાર છે. જ્યાં પ્રયત્ન છે ત્યાં બનવાનું છે વગેરે માટે જે છે એની અવગણના થાય તો જ કોઈ પ્રકારનો પ્રયત્ન થઈ શકે. આમ જ્યાં સુધી દસમાને શોધવાનો પ્રયત્ન છે ત્યાં સુધી દસમાની અવગણના કર્યા વગર ન થાય. આ મુમુક્ષ પણ એમ માનતો કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એ જ બતાવે છે કે અત્યારે હું મુક્ત નથી. મોક્ષ એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે. તો પછી મૂળ બ્રહ્મ ન આપનોતિ એ વાત 37મા શ્લોકમાં કહે છે. મૂઢો ન આપનોતિ તદ બ્રહ્મ જતો ભવિતુમિચ્છતિ અનિચ્છન્નપી ધીરો હિ પરબ્રહ્મ સ્વરૂપ ભાગ.
મૂઢ તદ બ્રહ્મ ન આપનોતી. મૂળ એટલે જ્ઞાન એટલે અવિવેકી. કયો વિવેક છે કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એ પ્રકારનો વિવેક. તો યત ભવિતુમ ઇચ્છતિ તદ બ્રહ્મ ન આપનોતી યત ભવિતુમ ઇચ્છતિ. તો મુમુક્ષુ કોને કહેવાય? જે બ્રહ્મ બનવા માંગે છે. મારે બ્રહ્મ બનવાનું છે, મુક્ત બનવાનું છે, બ્રહ્મ બનવાનું છે. બસ આ પ્રકારનો ખ્યાલ, જે કઈ પ્રકારની સાધના કરવામાં આવે એ સાધનાની પાછળનું આ પ્રકારનો એક ખ્યાલ હોય કે નિશ્ચય હોય કે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, બ્રહ્મ બનવાનું છે. તદ બ્રહ્મ ન આપનોતી. તો બ્રહ્મ નિત્ય પ્રાપ્ત હોવાને કારણે ન આપનોતી. નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિનો પ્રયત્ન થાય તો સ્વાભાવિક છે કે એનો પ્રયત્ન સફળ ન થાય. એટલે ટૂંકમાં અહીંયા અષ્ટાવક્ર કહી રહ્યા છે કે આ અંતમાં આ વસ્તુ પણ છોડવાની, છેલ્લો ત્યાગ આ પ્રકારનો છે કે મુમુક્ષુત્વનો એટલે મુમુક્ષુપણાનો પણ ત્યાગ કરવાનો છે. વાત સાચી છે કે છેલ્લી એક ઈચ્છા છે મોક્ષમય ભૂયાદિત ઈચ્છા. એ ઈચ્છાને સાધન કહેવામાં આવે. વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વ મોક્ષમય ભૂયાદિત ઈચ્છા. એ ઈચ્છાને સાધન કહેવામાં આવ્યું. ઈચ્છાને સાધન એટલે ઈચ્છા તો તમે કરી ના શકો, પણ આ પ્રકારની ઈચ્છા, તીવ્ર ઈચ્છા મનમાં જન્મે ત્યારે જાણવું કે આપણે મોક્ષના અધિકારી બન્યા. પણ છેવટે ઈચ્છાની નિવૃત્તિ ઈચ્છાની સિદ્ધિ દ્વારા નથી, ઈચ્છાની તૃપ્તિ દ્વારા નથી. ઈચ્છાની નિવૃત્તિ વિવેક દ્વારા છે. આ મોક્ષની ઈચ્છાની નિવૃત્તિ પણ મોક્ષની પ્રાપ્તિ દ્વારા નથી, ઈચ્છાની પૂર્તિ દ્વારા ઈચ્છાની નિવૃત્તિ નથી. અહીંયા તો વિવેક દ્વારા આ ઈચ્છાની નિવૃત્તિ છે. બીજી અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા જે છે એ કર્મ દ્વારા સિદ્ધ થાય. કર્મ તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન છે. માટે જે કોઈ ઈચ્છા હોય, અપ્રાપ્તની ઈચ્છા હોય, ઈચ્છા પૂરી થઈ શકે. આ એક ઈચ્છા એવી છે જે અપ્રાપ્તની ઈચ્છા નથી. ઈચ્છા છે, આશ્ચર્યની વાત છે. ઈચ્છાને સાધન ગણવામાં આવ્યું. મોક્ષમય ભૂયાદ તીવ્ર ઈચ્છાને સાધન ગણવામાં આવ્યું. અને છતાં પણ એ ઈચ્છાની નિવૃત્તિરૂપ ઈચ્છા છે. અર્થાત એ મોક્ષની ઈચ્છામાં પણ વિવેક હોવો જોઈએ કે આ મોક્ષની ઈચ્છાની નિવૃત્તિ એ મોક્ષ છે. મોક્ષની ઈચ્છાની સંતુષ્ટિ એ ઈચ્છાની નિવૃત્તિ નથી. એટલે યતો ભવિતુમ ઇચ્છતિ. કારણ કે બ્રહ્મ બનવા માંગે છે, માટે તદ બ્રહ્મ ન આપનોતી. એ મૂળ અવિવેકી મનુષ્ય, એ મુમુક્ષુ છે, તેથી એ મુક્ત બનવા માંગે છે અને બ્રહ્મ પ્રાપ્ત કરવા માંગે છે કે બ્રહ્મ બનવા માંગે છે. બ્રહ્મ પ્રાપ્તિનો પણ વિષય નથી, બનવાનો પણ વિષય નથી. અને માટે આ વિવેકથી અંતમાં પ્રાપ્તિનો બનવાની જે કંઈ પ્રવૃત્તિ છે એને પણ છોડી દેવામાં આવે. છેવટે ત્યાગની આ પરાકાષ્ઠા થઈ. તો અનિચ્છન્ન વિધેરોહિ પરબ્રહ્મ સ્વરૂપ ભાગ ધીર. જે વિવેકી છે અનિચ્છન્ન એટલે કે ઈચ્છા મુક્ત. એટલે ખરેખર તો મોક્ષની ઈચ્છાથી મુક્ત થઈને જે આ ધીર છે, પરબ્રહ્મ સ્વરૂભાગ, પરબ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરનારો ભાગી બને છે, પરબ્રહ્મના સ્વરૂપનો લાભાર્થી બને છે. ક્યારે? અનિચ્છન્ન. અર્થાત મોક્ષની ઈચ્છા છે એની એ મોક્ષની ઈચ્છાથી મુક્ત થઈને પછી પરબ્રહ્મની પ્રાપ્તિ કરનારો બને છે. સ્વરૂપભાગ એટલે સ્વરૂપનું ભાજન, સ્વરૂપની લાભાન્વિત, સ્વરૂપથી લાભાન્વિત થવું, સ્વરૂપમાં લાભ થવો. એટલે મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા ધરાવનાર પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી.
જેવી રીતે યોગી છે કંઈક બનવા માગે છે, કશું પ્રાપ્ત કરવા માગે, બનવા માગે છે, માટે પ્રાપ્ત બની શકતો નથી. તે મુમુક્ષુ મોક્ષ પ્રાપ્ત કરવા માગે છે કે બ્રહ્મ બનવા માગે છે, તો કે આ હશે તો પણ એ આ ઈચ્છા વાસ્તવમાં બ્રહ્મની પ્રાપ્તિથી વંચિત રાખશે. અંતેથી ધીર જ્ઞાની એટલે વિવેકી. મોક્ષમ અનિચ્છન્નભી. મોક્ષની ઈચ્છા કેવી છે? ઈચ્છા નિવૃત્તિરૂપી ઈચ્છા છે. આ મોક્ષ અનિચ્છન. તો વિવેકી કોણ છે? મોક્ષની ઈચ્છા ન કરનારો, અર્થાત મોક્ષ ઈચ્છાનો વિષય નથી એ પ્રકારની સમજ ધરાવનારો. અંતેથી આ મોક્ષની ઈચ્છા પણ છેવટે એની એ વિવેકથી જ જાય. મોક્ષમ અનિચ્છન્નભી પરબ્રહ્મ સ્વરૂભાગ. આ ઈચ્છા છે ને વ્યવધાનસ્ય નિવૃત્તત્વાદ. આ ઈચ્છા છે એ મને નિત્ય પ્રાપ્તિમાંથી જે નિત્ય પ્રાપ્ત છે એમાં એક વ્યવધાન છે. 10મા છોકરાની ઈચ્છા છે, 10મો પ્રાપ્ત છે, એમાં વ્યવધાન છે, અંતરાય છે. માટે આ મોક્ષની ઈચ્છા છે અંતિમ વ્યવધાન છે. એટલે ધીર છે, જ્ઞાની વિવેક એ છે, એ જાણે છે કે આ ઈચ્છા પણ બ્રહ્મમાંથી જન્મી છે. એટલે હું બ્રહ્મ નથી એ પ્રકારના મારા બ્રહ્મપૂર્ણ નિશ્ચયમાંથી બ્રહ્મને બનવાની કે મેળવવાની ઈચ્છા જન્મી છે. અને માટે એ ઈચ્છા પણ બ્રહ્મ છે, જ્ઞાન અંતર્ગત છે. એટલે મોક્ષ નહીં પરબ્રહ્મ સ્વરૂભાગ એટલે પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત કરનારો બને છે. અર્થાત પરબ્રહ્મ મારું સ્વરૂપ જ છે. મને એ ઈચ્છાને પણ સ્થાન નથી. કોઈ અભ્યાસ અને કર્મને સ્થાન નથી, અપ્રાપ્તની પ્રાપ્તિને સ્થાન નથી. ઈચ્છા પણ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે હોય. તો જ્ઞાન પેલો કર્મ દ્વારા અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માગતો હોય, આ જ્ઞાન દ્વારા અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માગતો હોય, પણ છતાં જ્ઞાન અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન ના બનાવે. એ રીતે હા, જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે એના કર્મ બરોબર છે. ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાની હોય એના માટે કર્મ બરોબર છે. પણ છેવટે બ્રહ્મ જે છે, મોક્ષ એ પ્રાપ્ત કરવાનો નથી. તે મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા, બીજી બધી ઈચ્છાઓને દૂર કરવા માટે મોક્ષની ઈચ્છા આવશ્યક છે. મુમુક્ષા એ બધા પ્રકારની ઈચ્છાને ખાઈ જનારી ઈચ્છા છે, માટે ઈચ્છા આવશ્યક છે. પણ છેવટે એ મોક્ષની ઈચ્છા પણ એ વાસ્તવિક ઈચ્છા ક્યારે પૂર્ણ થાય? એ મોક્ષની ઈચ્છાની નિવૃત્તિથી જ મોક્ષની ઈચ્છા પૂર્ણ થાય. તો આ પ્રકારનો વિવેક હોય તો ઈચ્છાને પૂરી કરવા માટે હવે મન પ્રયત્ન ના કરે, એ પ્રયત્ન પણ છોડી દે. એ તો દેવ સ્પષ્ટ હતી 38મા શ્લોકમાં સ્પષ્ટ કરે છે. નિરાધારાગ્રહ વ્યગ્રાહ મૂઢા સંસાર પોષકાઃ એતસ્યાનર્થમૂલસ્ય મૂલચ્છેદઃ કૃતો બુધૈઃ. નિરાધારાઃ ગ્રહવ્યગ્રાહ મૂઢાઃ સંસાર મૂઢાઃ વળી પાછા અવિવેકિનઃ. તો નિરાધારાઃ કોઈ આધાર વગર, કોઈ કારણ વગર ગ્રહવ્યગ્રાહ. ગ્રહવ્યગ્રાહ ટૂંકમાં કેવરેના ચિત્ત નિરોધેન અહમ મોક્ષામિ નિષ્કારણ દુરાગ્રહ વ્યગ્રાહ. દુરાગ્રહ કારણ વગરનો દુરાગ્રહ સેવે છે. નિરાધાર એટલે જેને કોઈ આધાર નથી, જેનું કારણ નથી. ગ્રહ વ્યગ્રાહ, ગ્રહ એટલે આગ્રહ કે દુરાગ્રહ કહેવામાં આવે. વ્યગ્રાહ દુરાગ્રહને કારણે વ્યગ્ર છે. ચિત્તમાં વ્યગ્રતા છે, અશાંતિ છે, વ્યાકુળતા છે, સૂક્ષ્મ અશાંતિ છે. કારણ કે આ પ્રકારે ગ્રહ એવો આગ્રહ છે કે મારે આ વસ્તુ સિદ્ધ કરવાની છે, પ્રાપ્ત કરવાની છે. ચિત્ત નિરોધેન અહમ મોક્ષામિ.
ચિત્ત નિરોધથી હું મુક્ત થઈશ, એનાથી જ મુક્ત થઈશ. એટલે નિષ્કારણ દુરાગ્રહ વ્યગ્રાહ, અર્થાત મોક્ષ એ નિત્ય પ્રાપ્ત છે, મારું સ્વરૂપ છે. બસ આટલો જ વિવેક છે. આ યોગી અને વેદાંતિના વચ્ચે આટલો જ ભેદ છે કે યોગી કશુંક સિદ્ધ કરવા, પ્રાપ્ત કરવા મથી રહ્યો છે, અને વેદાંતિન એ બધા પ્રયત્નથી મુક્ત થવા મથી રહ્યો છે. એમ કહે કે યોગી પ્રયત્નથી કશું સિદ્ધ કરવા મથી રહ્યો છે, અને વેદાંતિન સરળ પ્રયત્ન મુક્ત થવા દ્વારા સિદ્ધ કરવા મથી રહ્યો છે. વેદાંતિનો પ્રયત્ન મુક્ત થવાનો છે. પ્રયત્ન પણ શેને મળે છે? પ્રયત્નથી મુક્ત થવા માટે. પ્રયત્ન દ્વારા કશું સિદ્ધ કરવા માટે નહીં, પરંતુ પ્રયત્નથી મુક્ત થવાનો પ્રયત્ન. આમ આ વસ્તુ આપણા જીવનમાં વણાઈ જવી જોઈએ સતત. ખરેખર તો એવું નથી કે ક્યારેક જ માત્ર મન આવું હોય છે. આપણું મન સતત પ્રયત્ન કરી રહ્યો છે, કશું પામવાનું, કશું બનવાનું સતત પ્રયત્ન કરી રહ્યો છે. દર વખતે મનમાં આ પ્રકારનો વિવેક છે ઉપસ્થિત કરવો જોઈએ કે આ મન તું શેનામાં શું ઈચ્છે છે? તો અપ્રાપ્તની પ્રાપ્તિ ઈચ્છે છે કે પ્રાપ્તની પ્રાપ્તિ ઈચ્છે છે? તો જીવનમાં કશીક વસ્તુ અપ્રાપ્ત હોય એ તો માત્ર આ દેહને ટકાવી રાખવા વસ્તુઓ જ અપ્રાપ્ત છે. બાકી અપ્રાપ્તનો તો ભ્રમ જ છે. બીજી કશી વસ્તુ જોઈતું એ સિવાયનું કશું જોઈતું હોય, કોઈ દુનિયા વસ્તુઓ જોઈતું હોય તો ભ્રમ જ છે. કારણ કે એથી કંઈક પ્રાપ્ત થવાનું છે, એ તો ભ્રમ જ છે. સાધક દુનિયા વસ્તુ તો ના ઈચ્છતો હોય, એનો આપણે એટલો તો વિવેકનામાં જન્મ્યો છે. પણ છતાં એ મોક્ષ ઈચ્છતો હોય, કશુંક ઈચ્છતો હોય. આમ ઈચ્છવું એ મનનો એક સ્વભાવ થઈ ગયો છે. અને તેથી પહેલાં તો બધી ઈચ્છાઓ જે છે એને મોક્ષની ઈચ્છાથી દૂર કરવી, આ પહેલો પ્રયત્ન થયો. કારણ કે બધી ઈચ્છા જે અપ્રાપ્તની પ્રાપ્તની ઈચ્છા છે એ રીતે વિવેક દ્વારા મનને અપ્રાપ્તની પ્રાપ્તની ઈચ્છાથી મુક્ત કરવી, અને છેવટે પછી આના મોક્ષની ઈચ્છાથી પણ મુક્ત કરવી. એ પણ ઈચ્છા છે, જો ઈચ્છા હોય તો. ખરેખર ઈચ્છા ના હોવી જોઈએ. મોક્ષની ઈચ્છા હોવી ના જોઈએ. ઈચ્છાથી મુક્ત થવાની ઈચ્છા છે, પણ છતાં ઈચ્છા મારા સ્વમાં પ્રગટ થયા કરે છે. અવિવેકને કારણે, ભ્રમને કારણે મારા મનમાં ઈચ્છા પ્રગટ થયા જ કરતી હોય તો એ ઈચ્છામાંથી મુક્તિ, એ પ્રકારની ઈચ્છા અથવા એ પ્રકારનો ધ્યેય છે. બાકી આ ખોટો ગ્રહ છે, દુરાગ્રહ છે કે મારે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, બ્રહ્મ પ્રાપ્ત કરવાનું છે, અને એને માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. પછી યોગાભ્યાસ જે હોય, યોગાભ્યાસ ઉત્તમ વસ્તુ છે. એનું કોઈ ખંડન નથી, અવમૂલ્યન નથી. પણ યોગાભ્યાસ પણ એ પણ કર્મ કશીક પ્રાપ્તિનું સાધન હોય તો એ માત્ર અવિવેક છે. એ આપણને યોગાભ્યાસના અંતિમ ફળોથી આપણે વંચિત રાખે છે. બળે નિરાધાર એટલે નિષ્કારણ કહેવામાં આવ્યું. આધાર વગરનું, કારણ વગરનું. ગ્રહ વ્યગ્રાહ, કશું ગ્રહણ કરવાનું છે, કશુંક પકડવાનું છે, કશુંક મેળવવાનું છે, એ પ્રકારની દુરાગ્રહથી વ્યગ્ર. આ નિરાધાર દુરાગ્રહ કહેવામાં આવ્યો. આ મનમાં જે આગ્રહ છે એનું કોઈ કારણ નથી. અર્થાત ક્યારે પણ વિચાર નથી. આપણા જે મનમાં આગ્રહો છે એ આગ્રહને વિચારની કસોટીએ ચડાવવામાં ના આવ્યા હોય ત્યાં સુધી આગ્રહ ચાલી રહેતા હોય છે, ટકી રહેતા હોય છે. એટલે નિરાધાર કહેવામાં આવ્યો. આધાર વગરના આ બધા દુરાગ્રહો છે. કારણ કે એ દુરાગ્રહોને કોઈ પ્રકારની યુક્તિની કે તર્કની કસોટી ચડાવવામાં આવે નથી. નિષ્કારણ કહેવામાં આવ્યું. હવે કેમ આગ્રહ છે? એમ જ છે. બધી વસ્તુ એમ જ હશે. મૂળ આગ્રહ તો એ છે કે હું જીવાત્મા છું, એ પહેલો આગ્રહ થયો. એમાંથી આ અહંકાર એટલે એ પહેલો આગ્રહ થયો. એમાંથી બીજા બાકીના બધા આગ્રહ જન્મ. પહેલા આગ્રહને કોઈ કારણ નથી. જે બ્રહ્મ છે પોતાને જીવ કેમ માને છે? માને છે નિષ્કારણ.
એ ટૂંકમાં શરૂઆત જ નિરાધાર કે નિષ્કારણતાથી થાય છે. આ બધાના મૂળની અંદર જ કોઈ પ્રકારનો વિચાર નથી, એટલે અવિચાર સિદ્ધ સંસાર કહેવામાં આવે. આજે મૂળ આગ્રહ છે કે હું જીવાત્મા છું, એની પાછળ વિચાર નથી. ત્યાં સુધી એ પોતાના એ ખ્યાલને કે નિશ્ચયને જ્યાં સુધી પડકારવામાં ના આવે ત્યાં સુધી એ નિશ્ચય ચાલી રહેવાનો, એ જ બાકીના બધા નિશ્ચયો જન્મ આવશે. આ મૂળ વસ્તુને પડકારવા છે. અવિચાર સિદ્ધ, આને વિચારને કસોટીએ ચડાવવાનો છે કે આ વસ્તુ ખરેખર તર્કયુક્ત છે. આ પ્રકારનો ખ્યાલ થવા માટે કોઈ કારણ છે કે માત્ર દુરાગ્રહ છે? દુરાગ્રહ છે. નિરાધારા, કોઈ આધાર વગરના છે. આ લોકો ટૂંકમાં કોઈ આધાર વગરના, કારણ વગરના, એમ જ માત્ર આગ્રહ. આ જ પહેલો આગ્રહ થયો ને. અને હું જીવાત્મા છું એટલે અપૂર્ણ છું, પહેલો આગ્રહ થયો, મારે પૂર્ણ બનવાનો છે. પછી તરત બીજો આગ્રહ જન્મે, સ્વાભાવિક છે. પોતાના વિશેના આ પ્રકારના ખ્યાલમાંથી કે નિશ્ચયમાંથી તરત જ બીજો ખ્યાલ જન્મે કે તો મારે આ તો આ સ્વીકાર્ય નથી. હું અને અપૂર્ણતા એક સાથે સ્વીકાર્ય ન હોઈ શકે, માટે કોઈ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે, બ્રહ્મ બનવાનું છે વગેરે. આ જ વસ્તુ આખી જિંદગી ચલાવે છે. બધી ઈચ્છાની પાછળ આ અપ્રાપ્તની પ્રાપ્તિ જે છે એવો પહેલો આગ્રહ થઈ ગયો. એ બધી ઈચ્છાઓ અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છા હોય છે. બસ એ જ આખા જીવનને ચલાવનારી છે. એ ઈચ્છાને ધર્મના માર્ગે જાણે કે વ્યક્ત કરવામાં આવે તો કોઈક દિવસ એનું કંઈક થશે કલ્યાણ, એમાં કંઈક વિવેક જન્મશે. એટલા માટે અમે ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો કે ચાલો તો ઈચ્છા છે, કામના છે, પૂરી કરવી જ છે, તો પછી તમે આ સન્માર્ગે પૂરી કરો. અને પછી એમ કરતાં કરતાં ઈચ્છામાંથી મુક્ત થાઓ. પછી કહેવામાં આવ્યું કે તમે તમારું કર્મ કરો, પણ તમે પછી નિષ્કામ ભાવે કરો વગેરે. એમ કરતાં કરતાં આખી પ્રક્રિયા છેવટે ઈચ્છામાંથી મુક્ત થવા માટેની જ છે. ઈચ્છાથી પ્રેરણ કર્મ થતો હોય તો પણ એ રીતે કરવામાં આવે કે જેથી ઈચ્છાને પ્રોત્સાહન ના મળે. ત્યાં મૂલ્યને, ધર્મને, સાચી વસ્તુને પ્રોત્સાહન મળે. એટલા જ માટે ઈચ્છા જે અવિવેકથી જન્મી છે એને પ્રોત્સાહન ના મળે. એમાં પણ વિવેક આપણે સ્થાપિત કરીએ છીએ. આપણે ધર્મનું પાલન કરીએ, મૂલ્યનું પાલન કરીએ, યોગ્ય ભાવનાનું પાલન કરીએ, ત્યારે સાથે સાથે પ્રાપ્તિનું પાલન છે. દરેક મૂલ્ય છે એ પણ પ્રાપ્તિની પ્રાપ્તિ પર જ રચાયેલું છે. નિષ્કામ ભાવના હોય, નિસ્વાર્થ ભાવના પ્રાપ્તિની પ્રાપ્તિ પર જ રચાયેલી છે. ભલે આપણે સમજીએ કે ના સમજીએ. એટલે આપણને જે ઉપદેશ કરવામાં આવે છે સતત પ્રાપ્તિની પ્રાપ્તિનો કેવી રીતે વ્યવહારમાં અમલ કરવો એનો જ ઉપદેશ છે. એમ કરતાં કરતાં મનમાં આવી રીતે સંસ્કાર જન્મતા જાય અને આ પ્રાપ્તની આ વ્યગ્રતા જેમ ઓછી થાય તેમ તેમ મન પોતાની જે પ્રાપ્ત છે એને ધીમે અનુભવતું જાય. વ્યગ્રતા જ છે. એટલે ગ્રહ વ્યગ્રાહ, કંઈ ગ્રહણ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, એ પ્રકારની વ્યગ્રતા સતત રહેતી હોય છે. એ વ્યગ્રતા એ મનને કેમ મુક્ત, અહીંયા આ માટે સાધના કરવામાં આવે. ચાલો યોગાભ્યાસ મહાન સાધના છે, પણ આપણે આપણો યોગ કયો છે તો કે મૂલ્યરૂપી યોગ છે, સદભાવનારૂપી યોગ છે. એ પણ એ વસ્તુ સિદ્ધ કરે જે ચિત્તવૃત્તિ નિરોધ સિદ્ધ કરી શકે. છેવટેની વૃત્તિ કઈ છે? ઈચ્છા, અપ્રાપ્તની ઈચ્છા. સતત વિવેક દ્વારા એ ઈચ્છાને નિવૃત્ત કરવામાં આવે તો એ જ વસ્તુ સિદ્ધ થાય. મૂઢા સંસાર પોષકા સંસાર નિવર્તક જ્ઞા પરામુખત્વાદ. આમ સંસારનું નિવર્તન કરનાર જે વિવેક છે, જ્ઞાન એ વિવેક અવિવેકને પોષણ કરે છે. કારણ કે કશું ગ્રહણ કર્યું છે, કશું કરવાનું છે, એ પ્રકારની વ્યગ્રતાથી પીડાતા લોકો સંસારને નિવૃત્ત કરનાર જે નિષ્કર્મ છે, વિવેક છે, એનાથી વિમુખ છે. માટે સંસાર પોષણ, વિવેકથી વિમુખ હોય એટલે અવિવેક હોય, અને અવિવેક સંસારનું પોષણ કરનાર છે. ખરેખર અવિવેક કહો અથવા તો
જે ભ્રમ છે, ખોટો નિશ્ચય છે, એ સંસારનું પોષણ કરનારો છે. એ જ મનમાં પછી આવી રીતે પ્રાપ્તની ઈચ્છા જન્માવે, બાકી બધું જ કરનારો છે. એટલે પ્રત્યુત એટલે ટૂંકમાં એ લોકો મોક્ષને માટે નહીં, પણ પ્રત્યુત વળી ઉપરથી સંસાર પોષકા એમ કરીને સંસારને પોષણ આપનારા છે, વ્યગ્રતાને દુઃખને પોષણ આપનારા છે. એ વ્યગ્રતાથી પ્રેરાયને છે. એ તસ્યાનર્થ મૂલસ્ય મૂલચ્છેદ કૃતો બુધૈ જ્ઞાનિભિ વિવેકિભિ એતસ્ય અનર્થ મૂલસ્ય મૂલચ્છેદ કૃતઃ. એતસ અનર્થ મૂલસ્ય, અનર્થ મૂળ કયો છે? અવિવેક. સંસાર એટલે બીજું શું? એ તો સંસાર છે એટલે શું? અનર્થ, દુઃખ, શોક, વ્યગ્રતા. પણ એનું મૂળ કયું છે? અવિવેક. તો એ તસ્ય બુધૈ વિવેકીભિ, જે વિવેકી છે એમણે આ અનર્થનો જે મૂળ છે એનો ઉચ્છેદ કર્યો છે. એ તસ્ય સંસારસ્ય મૂલચ્છેદ કૃતઃ. સંસાર મૂલભૂત અજ્ઞાનસ્ય જ્ઞાનેન નિવૃત્તત્વાદ ઇત્યર્થઃ. તો જ્ઞાનને વિવેક સમજવો, અજ્ઞાનને અવિવેક સમજવો. માત્ર અજ્ઞાન નહીં, જ્ઞાન તો અધ્યાસ રૂપમાં અવિવેકના રૂપમાં જ વ્યક્ત થાય છે, અને જ્ઞાન છે વિવેકના રૂપમાં વ્યક્ત થાય છે. છેવટે આત્મા અનાત્મ વિવેક કહો, આત્મા અવિવેક એ અજ્ઞાન અવિવેકના રૂપમાં વ્યક્ત થાય છે. માટે સંસારનું મૂળભૂત જે છે અવિવેક છે, જે સંસારનું પોષક છે. અવિવેક એટલે ભ્રમ, અને ભ્રમને ભ્રમ ન જાણવામાં આવે તો ભ્રમનું પોષણ થયા જ કરવાનું છે. રજ્જુ સર્પને ભ્રમ ન જાણવામાં આવે અને સર્પને દૂર કરવાના જેટલા પ્રયત્નો કરવામાં આવે, પછી લાકડીઓ ખખડાવવામાં આવે કે મંત્રોચ્ચારણ કરવામાં આવે, ગમે તે કરવામાં આવે, તો વાસ્તવમાં એ સંસારને એટલે એ સર્પ તો ઠીક છે, પણ સર્પમાંથી જન્મનાર જે વ્યગ્રતા છે, પછી ભય હોય, જે એ વસ્તુનું પોષણ આપનારો, જેટલો પ્રયત્ન કરવામાં આવે છે એટલું એનું પોષણ મળે. આમ 10મા છોકરાને શોધવાનો જેટલો પ્રયત્ન કરવામાં આવે એટલા આ સંસારને, અનર્થને, વ્યગ્રતાને, ખોવાઈ ગયો છે એવા ભ્રમ જન્મ વ્યગ્રતાને પોષણ મળતું હોય છે. અને માટે બુધૈ જ્ઞાનીભિ વિવેકીભિ, સંસારનું મૂળ જે છે અવિવેક છે એને જ મૂલચ્છેદ કૃતો બુધૈ. અવિવેક જે સંસારનું મૂળ છે એનો ઉચ્છેદ બુદ્ધિમાન લોકોએ, વિવેકી લોકોએ કર્યો છે. એટલે અવિવેક વાસ્તવમાં અવિવેકની જ વાત છે. ટૂંકમાં કર્મ દ્વારા કશું પ્રાપ્ત થશે, ઈચ્છા પૂરી કરવાથી કશું પ્રાપ્ત થશે, અપ્રાપ્ત છે એને પ્રાપ્ત કરવાનું છે. કોઈ આ પ્રયત્ન દ્વારા, પેલા પ્રયત્ન દ્વારા, યોગી એક પ્રકારનો પ્રયત્ન કરે, મુમુક્ષુ બીજો પ્રયત્ન કરે, પણ હું આવો દુરાગ્રહ છે કે પ્રાપ્ત, હું પોતાના વિષયનો દુરાગ્રહ કે હું તો જીવાત્મા જ છું, હું તો અપૂર્ણ જ છું અને પૂર્ણ બનવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. બસ આ જ એ સંસારનું પોષણ કરનાર છે. અને છેવટે બધા પ્રકારની સાધના દ્વારા પણ આ વિવેક ન જાય તો એ સંસારનું પોષણ થતું જ હોય છે. ભલે એવું દુઃખ નથી હોતું, કારણ કે મનની શાંતિથી ઘણો આનંદ પ્રાપ્ત છતાં પણ પેલી વ્યગ્રતા તો રહી જ જાય કે મેળવવાનું છે, સિદ્ધ કરવાનું છે, બનવાનું છે. એ વ્યગ્રતાથી મુક્ત ના થવાય. છેવટે સંસારની એ સૂક્ષ્મ સ્થિતિમાંથી પણ વિવેકી પુરુષોએ એમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય વાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो